હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, સ્પેલો એન્ટરપ્રાઇઝ મહેસાણા દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી ખાતે, ખાસ યાદ રાખજો, અમરેલી ખાતે મનરેગા યોજનામાં આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત આવી ચૂકી છે. મિત્રો, આગળ વિડીયો જોવો એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો અને તમારા સગાવાલા મિત્ર વર્તુળમાં આ વિડીયો શેર કરી દો. કદાચ કોઈને કામ આવી જાય અને તમને આજીવન એમની દુઆ મળે કે ભાઈ આમના લીધે અમને નોકરી મળી. અને મિત્રો, અમારી આ ચેનલમાં અવનવી સરકારી પ્રાઇવેટ જોબને લગતા ઘણા બધા વિડીયો અવેલેબલ છે. ધૂન ભજન કીર્તનના ઘણા બધા વિડીયો અવેલેબલ છે અને સારી સારી કુદરતી સ્થળોની મુલાકાત અને ધાર્મિક સ્થળોની મુલાકાતના પણ વિડીયો છે. તો અમારી ચેનલને ચોક્કસથી વિઝિટ કરો અને તમામ વિડીયો જોવો અને આપની શું રાય છે તે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવો. તો મિત્રો, કામનું સ્થળ તમારે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રહેવાનું છે. જગ્યાનું નામ જોઈએ. MIS કોઓર્ડિનેટર જિલ્લા કક્ષાએ એક જગ્યા છે, જેની શૈક્ષણિક લાયકાત મિત્રો MCA, MSc, IT અથવા ICT અને BCA આમાંથી કોઈ પણ લાયકાતવાળા લોકો ભરી શકે છે. અને ગવર્મેન્ટ કે પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર, ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોય ને કોમ્પ્યુટરની જાણકારી હોય તે લોકો ભરી શકે છે. અને 35,000 પ્રતિ માસ મળવા પાત્ર છે. મદદનીશ પ્રોગ્રામ અધિકારી મિત્રો તાલુકા કક્ષાએ એક પોસ્ટ છે. કોઈ પણ વિષયમાં અનુસ્નાતક હોય, માસ્ટર ડિગ્રી કરેલા હોય તે લોકો આ પોસ્ટ માટે એપ્લાય થઈ શકે છે. અને ગવર્મેન્ટ, પ્રાઇવેટ કે કોઈ પણ સેક્ટરમાં 1 વર્ષનો અનુભવ હોય અને કોમ્પ્યુટરની જાણકારી હોય તે લોકો ભરી શકે છે. અને 30,000 પ્રતિ માસ માસિક પગાર મિત્રો મહેનતાણું મળવા પાત્ર છે. તો મિત્રો, મદદનીશ પ્રોગ્રામ અધિકારી માટે તો હું એવું કહીશ કે તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ લોકોએ ભરવું જોઈએ, કેમ કે 30,000 એટલે ખરેખર ખૂબ સારી સેલેરી કહેવાય. અત્યારે ગવર્મેન્ટમાં તમે જાઓ છો, ગવર્મેન્ટ સર્વન્ટ બનો છો તો પણ 26,000 સ્ટાર્ટિંગ પગાર થાય છે. તો મારી દ્રષ્ટિએ તો ખૂબ સારી પોસ્ટ છે. ટેકનિકલ આસિસ્ટન્ટ, ડિપ્લોમા સર્વેયર તાલુકા કક્ષાએ મિત્રો 10 પોસ્ટ ખાલી છે. અને ડિપ્લોમા સિવિલ જે લોકોએ કરેલું હોય તે લોકો આમાં ભરી શકે છે. અને કોઈ પણ સેક્ટરમાં 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જેઓને 25,000 પ્રતિ માસ પગાર મળવા પાત્ર છે. ગ્રામ રોજગાર સેવક મિત્રો ગ્રામ્ય કક્ષાએ આ લોકોનું કામ હોય છે. અને 11 પોસ્ટ માટે ભરતી કરવાની છે. ગ્રેજ્યુએટ મિત્રો કોઈ પણ સ્નાતક લોકો આમાં ભરી શકે છે. અને કોમ્પ્યુટરની જાણકારી હોવી અનિવાર્ય છે. અને મિત્રો, આના માટે પણ 16,827 એટલે ખૂબ સારો પગાર ધોરણ કહી શકાય છે. માત્ર ગ્રેજ્યુએટના બેઝ ઉપર તમને આ સર્વિસ મળવાની છે. અને મિત્રો, અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 15/8/2025. જાહેરાત પ્રસિદ્ધ કર્યાથી 15 દિવસમાં અરજી તમારે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલવાની છે. મિત્રો, ફરી એકવાર હું તમને સરનામું આપી દઉં છું. પહેલો માળ 205 વાલકેશ્વર કોમ્પ્લેક્સ, મર્કેન્ટાઇલ બેંકની ગલી સામે, જિલ્લા પંચાયતની સામે, પાલનપુર 385001. તો મિત્રો, તમારે આ અરજી ત્યાં પહોંચાડવાની છે. અને મિત્રો, નોંધમાં જોઈએ તો 38થી લઈને 35 વર્ષની વયમર્યાદા વચ્ચેના જ બધા ઉમેદવારો અરજી કરી શકે છે. અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું છે. 1થી વધુ જગ્યા માટે અરજી કરવી હોય તો તેની અલગ અલગ અરજી કરવાની છે. અને રજિસ્ટર પોસ્ટ એડીથી પોસ્ટ કરવાની છે. ઉમેદવારે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલવાની રહેશે. ત્યારબાદ જો અરજી મળશે તો એ માન્ય ગણવામાં નહીં આવે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત, અનુભવ પ્રમાણપત્ર, કોમ્પ્યુટર જ્ઞાન અંગેની તમામ નકલો પ્રમાણિત કરીને ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ થતો હોય અને ઉપરોક્ત વયમર્યાદા આવતી હોય તો જ મોકલવાની રહેશે. નહીંતર તમારી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. તો મિત્રો, જ આવા અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. અને અન્ય માહિતીસભર વિડીયો મળે ત્યાં સુધી આવજો.